विद्यार्थी मित्रों, योग, स्वास्थ्य और शारीरिक शिक्षण में 7मो पाठ HIV और एड्स अंगे जागृति। 7मा पाठનું નામ છે HIV અને એડ્સ અંગે જાગૃતિ। તો HIV અને એડ્સ અંગે જાગૃતિનો આપણે પહેલા ક્લાસમાં બોર્ડમાં દર્શાવેલી બાબતો ઉપર ચર્ચા કરીશું। એડ્સ નામની बीमारी ની સૌપ્રથમ જાણકારી આખા વિશ્વને ક્યારે થઈ? તો વિદ્યાર્થી મિત્રો, આફ્રિકાના ગાઢ જંગલોમાં જે વાંદરા વસવાટ કરતા હતા, એ વાંદરામાંથી એડ્સની બીમારી માનવીમાં પ્રવેશી। દુનિયામાં એડ્સનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો અને એડ્સની દુનિયાના લોકોને જાણ ક્યારે થઈ? તો 5 જૂન 1981 ના રોજ આફ્રિકામાં પ્રથમ કેસ નોંધાયો। આ પ્રથમ કેસ ઉપરથી 5 જૂન 1981 ના રોજ વિશ્વને એડ્સ વિશેની બીમારીની જાણકારી મળી। વિદ્યાર્થી મિત્રો, એડ્સને આપ તો રોકી શકાય છે, પણ થયા પછી રોકી શકાતો નથી। થયા પછી એ જીવ લઈને જાય છે। એટલે એડ્સને જીવલેણ બીમારી તરીકે ઓળખવામાં આવે છે। અલ્પવિકસિત દેશોમાં કે જેનો હજુ વિકાસ થયો નથી તેવા દેશોમાં, સાથે સાથે વિકાસશીલ દેશોમાં, જે દેશો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ છે તેવા વિકાસશીલ દેશોમાં અને અલ્પવિકસિત દેશોમાં લોકોની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હોવાના કારણે અલ્પવિકસિત અને વિકાસશીલ દેશોની અંદર એડ્સનો ફેલાવો ઝડપી થાય છે। વિદ્યાર્થી મિત્રો, એડ્સને રોકવા માટે એડ્સ અંગે દુનિયાના લોકો જાગૃત થાય તે માટે યુનો દ્વારા, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આખા વિશ્વની અંદર 1 ડિસેમ્બરને વિશ્વ એડ્સ બચાવ દિન તરીકે ઉજવવામાં આવે છે। વર્લ્ડ એડ્સ પ્રિવેન્શન ડે, વિશ્વ એડ્સ બચાવ દિન તરીકે ઉજવવામાં આવે છે। તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો 100% પ્રશ્ન પૂછાય એવો છે કે વિશ્વ એડ્સ બચાવ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 ડિસેમ્બરના રોજ। હવે 1 ડિસેમ્બરને વિશ્વ એડ્સ બચાવ દિન, વર્લ્ડ એડ્સ પ્રિવેન્શન ડે તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો 1 ડિસેમ્બરને
વિશ્વ એડ્સ બચાવ દિન તરીકે ઉજવી આખા વિશ્વને એડ્સ અંગે જાગૃત કરવા માટે 1 ડિસેમ્બરને વિશ્વ એડ્સ બચાવ દિન તરીકે ઉજવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એડ્સ શું છે? એડ્સનો અર્થ શું થાય છે? તો એડ્સ એટલે AIDS, એના ઉપરથી ટૂંકમાં એડ્સ કહેવાય છે. એડ્સનો પૂરો અર્થ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ આ એડ્સનું પૂરું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એડ્સનો ગુજરાતીમાંથી આપણે અર્થ સમજીશું. એક્વાયર્ડ એટલે બહારથી પ્રાપ્ત કરેલો. એક્વાયર્ડ એટલે બહારથી પ્રાપ્ત કરેલો. ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારક શક્તિ. રોગ પ્રતિકારક શક્તિમાં. રોગ પ્રતિકારક શક્તિમાં. ડેફિશિયન્સી એટલે ખામી ઉત્પન્ન કરનાર. અને સિન્ડ્રોમ એટલે અનેક ફરિયાદોનો સમૂહ. તો વિદ્યાર્થી મિત્રો, એડ્સને અંગ્રેજીમાં એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો ગુજરાતીમાં અર્થ થાય છે એક્વાયર્ડ એટલે બહારથી પ્રાપ્ત કરેલો, બહારથી મેળવેલો. ઇમ્યુનો એટલે કે માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં, ઇમ્યુન સિસ્ટમ. ડેફિશિયન્સી એટલે ખામી ઉત્પન્ન કરનાર. રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરનાર. ઇમ્યુનો ડેફિશિયન્સી રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરનાર. અને સિન્ડ્રોમ એટલે અનેક ફરિયાદોનો સમૂહ. એના ઉપરથી એડ્સનો અર્થ થાય છે બહારથી પ્રાપ્ત કરેલો, માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરનાર અનેક ફરિયાદોનો સમૂહ એટલે એડ્સ. હવે આ એડ્સ નામની બીમારી થવા પાછળ કયો વાયરસ જવાબદાર છે? તો એડ્સ નામની બીમારી થવા પાછળ જવાબદાર વાયરસ છે HIV. HIV ને અંગ્રેજીમાં શું કહેવાય છે? હ્યુમન ઇમ્યુનો વાયરસ. હ્યુમન ઇમ્યુનો વાયરસ. હ્યુમન ઇમ્યુનો વાયરસ. તો હ્યુમન એટલે માનવી, રોગ પ્રતિકારક શક્તિમાં. રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરનાર વિષાણુ. વાયરસ એટલે વિષાણુ. બેક્ટેરિયા રોગકારક.
બેક્ટેરિયાને આપણે વિજ્ઞાનની ભાષામાં જીવાણુ કહીએ છીએ. રોગકારક વાયરસને આપણે ગુજરાતી ભાષામાં એટલે કે વિજ્ઞાનની ભાષામાં વિષાણુ કહીએ છીએ. તો એડ્સ થવા પાછળ જવાબદાર વાયરસ છે HIV, હ્યુમન ઇમ્યુનો વાયરસ. હ્યુમન એટલે માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં, માનવી. ઇમ્યુનો એટલે ઇમ્યુન સિસ્ટમ પરથી રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરનારો વાયરસ એટલે વિષાણુ. તો માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરનારો વાયરસ એટલે HIV, જેને ગુજરાતીમાં કહેવાય છે માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરનારો વિષાણુ એટલે HIV. અને આ HIV નામના વાયરસના કારણે આપણને એડ્સ નામની બીમારી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એડ્સ કઈ રીતે થાય છે? એડ્સ આપણને કઈ રીતે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એડ્સ HIV ચેપગ્રસ્ત ધરાવતો લોહી કોઈના શરીરમાં હોય અને HIV ગ્રસ્ત લોહી આપણા લોહીના સંપર્કમાં આવી જાય તો એ સમય દરમિયાન આપણને HIV નો ચેપ લાગી શકે છે અને HIV ના ચેપના લીધે આપણને એડ્સની બીમારી થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, શરીરમાં એડ્સ કઈ રીતે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, લોહીના સંપર્ક દ્વારા એડ્સ નો HIV વાયરસ આપણા શરીરમાં દાખલ થાય છે. HIV નામનો વાયરસ દાખલ થયા પછી લોહીની અંદર, લોહીની સાથે આખા શરીરમાં ભ્રમણ કરે છે. હવે લોહીમાં ભ્રમણ કરતો HIV વાયરસ આપણા લોહીમાં રહેલા T4 નામના શ્વેત કણમાં દાખલ થાય છે. હવે દુનિયામાં આ એક એવો વાયરસ છે કે વાયરસનો સામનો T4 નામના શ્વેત કણો કરી શકતા નથી. T4 નામના શ્વેત કણની સાથે HIV નો સંઘર્ષ તો થાય જ છે અને સંઘર્ષમાં હંમેશા HIV ની જીત થાય છે અને HIV ની જીત થાય છે ત્યારે HIV T4 નામના શ્વેત કણની અંદર પ્રવેશ કરે છે. T4 નામના શ્વેત કણમાં પ્રવેશ્યા પછી HIV T4 નામના શ્વેત કણની અંદર રહેલા દ્રવ્યનો પોતાના ખોરાકમાં ઉપયોગ કરે છે. T4 નામના શ્વેત કણમાં રહેલા દ્રવ્યનો ખોરાકમાં ઉપયોગ કરી HIV વાયરસ પોતાનો વૃદ્ધિને વિકાસ કરે છે, નાનામાંથી મોટો પણ થાય છે અને પ્રજનન કરી અને પોતાની સંખ્યામાં વધારો પણ કરે છે. હવે T4 નામના શ્વેત કણની અંદર વૃદ્ધિને વિકાસ કરેલો HIV વાયરસને એમ લાગે કે આપણે જે T4 નામના શ્વેત કણની અંદર ઘૂસા છીએ એ T4 નામનો શ્વેત કણ આપણો સામનો કરી શકે એમ નથી. તો એ સંજોગોમાં HIV વાયરસ એક થઈ અને T4 નામના શ્વેત કણ પર હુમલો કરી, જેની અંદર ઘૂસા છે, જેની અંદર ખાધું છે, જેની અંદર મોટા થયા છે એના ઉપર જ હુમલો કરે છે અને હુમલો કરી અને T4 નામના શ્વેત કણનો નાશ કરે છે. હવે T4 નો ઘૂસે છે એક HIV અને જ્યારે T4 નો નાશ થાય છે ત્યારે અસંખ્ય માત્રામાં HIV બહાર નીકળે છે. બહાર નીકળ્યા પછી એ ચૂપ બેસી નથી રહેતા. જેટલા બહાર નીકળે છે બધા લોહીમાં ભ્રમણ કરતા જાય છે અને T4 નામના શ્વેત કણને પકડતા જાય છે. T4 નામના શ્વેત કણને પકડી એના શરીરમાં દાખલ થાય છે
T4ના દ્રવ્યોનો ઉપયોગ કરે છે, વૃદ્ધિને વિકાસ કરે છે અને અસંખ્ય માત્રામાં HIV વધી જાય T4માં, તો એ સમય દરમિયાન HIV એક થઈ અને T4 પર હુમલો કરીને T4નો નાશ કરે છે. એટલે જેમ જેમ શરીરમાં HIVની સંખ્યા વધતી જાય છે તેમ તેમ સામેના પક્ષે શ્વેતકણોની શક્તિ ઘટતી જાય છે, શ્વેતકણોની સંખ્યા ઘટતી જાય છે. જેમ જેમ HIV વાયરસ શરીરમાં વધે છે એમ એમ T4 નામના શ્વેતકણોની સંખ્યા ઘટે છે અને T4 નામના શ્વેતકણોની સંખ્યા જેમ જેમ ઘટતી જાય છે તેમ તેમ માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. જેમ જેમ શ્વેતકણ ઘટે છે, જેમ જેમ T4 નામના શ્વેતકણ ઘટે છે એમ એમ માનવીની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે અને માનવીની રોગ પ્રતિકારક શક્તિ જ્યારે ઘટી જાય છે એ સમય દરમિયાન વ્યક્તિના શરીર પર અનેક પ્રકારની બીમારીઓ, અનેક પ્રકારના રોગકારક જીવાણુ, વિષાણુ ચેપગ્રસ્ત વ્યક્તિના શરીર પર જ્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે ત્યારે આવા ચેપવાળી વ્યક્તિના શરીર પર અનેક પ્રકારના રોગકારક જીવાણુ અને વિષાણુ હુમલો કરે છે. અનેક પ્રકારના રોગકારક જીવાણુ અને વિષાણુ હુમલો કરે છે ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિનું શરીર અનેક પ્રકારના રોગોનો સામનો કરી શકતું નથી. એના શરીરમાં અનેક પ્રકારના રોગો દાખલ થાય છે અને અનેક પ્રકારના રોગો દાખલ થાય છે ત્યારે HIV ચેપગ્રસ્ત વાળી વ્યક્તિ દુનિયા સમક્ષ શરીરને થતી તકલીફોની અનેક ફરિયાદો કરે છે, કોઈ એક ફરિયાદ નથી કરતી. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ દુનિયાની અંદર એવી બીમારી છે, દાખલા તરીકે ટીબી હોય તો એના ચોક્કસ લક્ષણો છે, ટાઇફોઇડ હોય તો એના ચોક્કસ લક્ષણો છે, પણ એજ થાય ત્યારે વ્યક્તિના શરીર ઉપર કોઈ એક પ્રકારના ચોક્કસ લક્ષણો પેદા થતા નથી. દરેક વ્યક્તિના શરીરમાં એજગ્રસ્ત વ્યક્તિના શરીરમાં જુદા જુદા પ્રકારના લક્ષણો દેખાય છે અને વ્યક્તિ જાત જાતની ફરિયાદો કરે છે. તો એના ઉપરથી આ બીમારીનું નામ એડ્સ આપવામાં આવે છે. દાખલા તરીકે ટ્યુબરક્લોસિસ તો એને ટીબી કહેવાય છે. તો ટીબીના ચોક્કસ લક્ષણો છે, ખાંસી આવે, ગળફા નીકળે, ગળફાની સાથે લોહી આવે, ફેફસા ચારણી જેવા થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, તાવ આવે, ભૂખ ઓછી લાગે, વજન ઉતરે, દિવસ આથમવાના સમયે ગભરામણ થાય, પરસેવો સુકાઈ જાય અને વ્યક્તિને રાહત થઈ જાય. તો આ ચોક્કસ ટીબીના લક્ષણો છે. એડ્સમાં આવું નથી. એડ્સમાં ઘણી વખત વ્યક્તિ તાવની ફરિયાદ કરે, તો કોઈ વખત ઝાડાની ફરિયાદ કરે, તો કોઈ વખત ભૂખ ઓછી લાગવાની ફરિયાદ કરે, શરીરમાં થતી કળતરની ફરિયાદ કરે, દુખાવાની ફરિયાદ કરે. એની ફરિયાદોનું કોઈ ચોક્કસ ઠેકાણું હોતું નથી, જાત જાતની ફરિયાદો કરે છે. તો જે બીમારીમાં જાત જાતની ફરિયાદો કરવામાં આવે તેવી બીમારીને એડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એડ્સના કોઈ ચોક્કસ લક્ષણો શરીર પર દેખાતા નથી. કે દાખલા તરીકે એ બી વ્યક્તિ છે તો એના શરીરમાં એડ્સના લક્ષણો જુદા હોય અને સામે બી છે અને બી પણ HIV નો ચેપ લાગેલો છે, તો એના શરીરમાં એડ્સના જે લક્ષણો પ્રગટ થશે એ લક્ષણો એ કરતા જુદા હશે. માની લો કે સી નામનો વ્યક્તિ HIV ચેપગ્રસ્ત થાય તો આ બંનેથી તદ્દન સીના શરીરમાં અલગ પ્રકારના લક્ષણો હોઈ શકે, કારણ કે જ્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે ત્યારે વ્યક્તિના શરીર પર અનેક પ્રકારના રોગોના રોગકારક જીવાણુ અને વિષાણુ હુમલો કરે છે. કોઈ એક જ રોગના નહીં, અનેક પ્રકાર
અને જીવાણુનો વિષાણુનો શરીર સામનો કરી શકતું નથી. પરિણામે એ વ્યક્તિને જાત જાતની બીમારીઓ થાય છે અને જાત જાતની બીમારીઓ થતી હોવાના કારણે વ્યક્તિ જાત જાતની ફરિયાદો કરે છે. તો આવી જાત જાતની ફરિયાદોવાળી જે બીમારી છે એ બીમારીને એડ્સ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એડ્સ થવા પાછળ કયા પરિબળો જવાબદાર છે, એડ્સથી કઈ રીતે બચી શકાય એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે બોર્ડની અંદર જે માહિતી આપી છે એ તમારી નોંધ બુદ્ધિમાં ખાસ ઉતારજો. ધન્યવાદ. અસ્તુ.